Ya Aziz, Ya Aziz, Ya Shakur, Ya Shakur, Ya Ghafur, Ya Rahim, Ya Ghafur, Ya Rahim, Ya Khaliq, Ya Bari, Ya Awwal, Ya Akhir. Teri zaat pak hai kibriya. આશીષભાઈ સાફ સફાઈ દેખરેખ ધ્યાન રાખવાનું તમે તો ઓળખો છો ને શેખ મુનીર ને શેખ સાબિર ને પોતે આપણું અહીંયા લોજિસ્ટિક નું દેખરેખ ને અંતર ત્યાં આપણા અઝીઝભાઈ નામ છે એનું અઝીઝભાઈ અબ્દુલ રસૂલ અને ઓરિજિન હશેંગા એટલે હું બરાબર ઓળખું માશાલ્લાહ અને અહીંયા અઝીમભાઈ નો આ બ્યુરો છે અઝીમભાઈ અહીંયા દેખાતા નથી પણ એ ચાલે છે ટ્રેઝરી હવે એનો બ્યુરો તો ખબર છે ને આમ હોય જરા કિસોડા ને કારણ કે હિસાબમાં ભૂલ પડતી હોય તો પછી કિસોડા કરી નાખે છે D'accord, non mais ça fait plaisir. Là-bas, જ્યારે આપણે તહેવારી કરતા આપણા પાસે સ્ટ્રિક્ટ કાંઈ નહીં ને અહીંયા અમારો મોટો પ્રોબ્લેમ એ હોય છે કે અગર અમને કાંઈ બી બનાવવું હોય ને તો નોર્મ તો એકદમ રેસ્પેક્ટ કરવાના હોય આમ ને આમ તો કાંઈ ઉઠાડા નહીં કાંઈ ના જાય એટલે જ્યારે આ ક્લાસ તહેવારી કઈ એટલા એક નોર્મલમાં અહીંયા તમે રેમાર્ક કરશો તો 2 ક્લાસ ચાલે પણ જ્યારે સીટેની સાબવાએ ઊભી થઈ એટલે ઓલો ઇન્સ્પેક્ટર તો કરાવવા આવ્યો આપણી મુલાકાતે તો આપણને કીધો કે 1 સાલ તો ક્લાસમાં 2 દરવાજા ખપે એક આંકા તો સેપુર અને કે ઓબડી છે એટલે આ ઓલો હાંડીકાપેનું બનાવ્યું આખી 1 સાલ માટે આ છે સેપેજ હવે સેવે અહીંયા કરશું એટલે આ 2 સાલ ઉડી જશે એટલે અમને સ્ટ્રક્ચર ને લોજિસ્ટિક ખાસ કરીને સાલતો ક્લાસનો અમને તંગી છે પણ ઇન્શાલ્લાહ એક પ્રોજેક્ટ છે યુનિયોનો કે અહીંયા પછવાડે સુસોલ જે હમણાં તમને બતાવીશ વાં બીજી 5 સાલ કે 6 સાલ ઊભી કરી નાખે અમારી આ મોટો પ્રોબ્લેમ જગ્યા હોય પણ આમ સાલ ઊભી ના થાય કારણ કે આપણે ઓલું પોઝે કરી પેરમી એટલે એ કહેશે પહેલાં આની પાર્કિંગ ક્યાં છે પહેલો સાલ સમજ્યા એટલે આ જો તમે આ આપણી હમણાં અહીંયા સીધે મુસાફર છે હવે આ સેપે છે એ સેવે અહીંયા આવશે એ સેપે અહીંયા અહીંયા 9 એ તમને ધ્યાન મારીએ કે હું આને ઇન્ટરવ્યૂ કરવા ગયો તો સલીમભાઈ મારા સાથે હતા ઘણી વાત થઈ પ્રોફેસર બહારની છે પરકોમ છે પ્રોફેસર પરકોમ છે પણ પ્રોફેસરજી હે તમને વિઝિટ કરવું છે તો ખોલી આમ ના તમને કરવું હોય તો ખોલી ચાવી પોતે ધ્યાન રાખવાનું જો તમે પ્રપોઝ કરજો જરાક ભલે જોઈ જોઈએ તો ધ્યાન મારીએ ને તના કદાચ વાવડ પહોંચાડો તમે આમ તો ખોજા ટેલિવિઝન આજે દુનિયામાં ઘણા ખૂણે જાય છે છેલ્લે મોહમ્મદ રઝાનું ઓલું સાંભળતો તો એ કેવા કાનાદામાં કે એક જમાત છે જે ગુજરાતી બોલે છે તો મેં કીધું સલીમભાઈ કેની વાટ જોઈ છે વાં મોકલવાની રિયાદ ને ભાઈ મોતે કર નાખો તો કાનાદા સુધી આપણો અવાજ પહોંચે આવો તમે જો બધું મટીરિયલ કોમ્પ્લેટ એક જ વસ્તુ જે સલીમભાઈ પોતે હતા મારા સાથે જ્યારે મેં ઇન્ટરવ્યુ લેવા આવ્યા બધા કોરિનનું બધી વાત એણે કરી ન વેલેવા હું તમને મેં કીધું 9 એલેવો છે તો તારા વાસ્તે તો એ કે તને વાત કરું કોક જ હશે દુનિયામાં પ્રોફેસર કે જેના એવા નસીબ હોય એવા શાંસ હોય કે ફક્ત 9 જ એલેવ એના સામે હોય આ તો એ કે મારા શાંસ છે કે મને ફક્ત 9 જ એલેવ અને બીજું એ કે આ 9 એલેવ જે અહીંયા શીખી ગયા છે એ બીજી સેપે કરતા ક્યાંય આગળ આપણે તો સમજી જાય આપણે મદ્રેસા ચલાવે છે એ જ હકીકત છે એલેવ ઓછા હોય તો આસિમિલેશન આપી હોય એલેવ વધારે હોય તો જરાક ટાઈમ વધારે કપે બધાના મગજમાં ઉતારો તો આ રહ્યા હિસાબ ક્લાસ મટીરિયલ ઇન્ફોર્મેટિક કોમ્પ્લેટ બધું કોમ્પ્લેટ ફર્સ્ટ ક્લાસ એ લોકોના પ્રમાણમાં દેખો એ લોકો જ કહેવાય છે અને આ બધા પોરી તકરીબન 20 વર્ષનો એક્સપિરિયન્સ છે એટલે બહુ ખબર છે કે એક સાલ ક્લાસ કેમ છે આ સીધે સારો છે હંમેશા પેલું આપણે બી રાખીએ ને કે બી એમાં હોય આપોઆપ ફળ એના પછી આવશે ઇન્શાલ્લાહ શરૂઆત જ મુશ્કેલ હોય લીસે આવેરોસ de Lille હું જોવા ગયો તો 2004 કે 2005 ની અંદર ફક્ત 17 એલેવ હતા આજે 290 એલેવ છે ત્યાં અને c'est le premier lycée en termes de réussite 100% de réussite au bac બધી લીસે છે ફ્રાન્સના અંદર પણ લીસે આવેરોસ નંબર 1 યાની એક બચ્ચું એક જવાન ત્યાં ઘરે બે ભાગ પસાર કરે તો એના 100% de chance હોય de réussite આ સારી નથી કે કેટલા સે ભેગા છે પ્રોફેસર qualifié maternel machallah એની ટેકનિક d'enseignement
આપણે પોતે શીખીએ એવી રીતના એ આંસેનિય કરે છે. ઓળખું છું આંટીને. કેવી રીતના બેસાડવા, કેવી રીતના રમાડવા, કેવી રીતના મગજમાં તાકીદ કરવા, ખરેખર હિસાબે લાજવાબ છે. લાજવાબ. શું પડાવો છો તમે? શું પડાવો? શું આવડે છે તમને? હા, ફ્લેર કરતા આવડે છે. શા માટે ફ્લેર કરો છો? શા માટે કરો છો? કેના વાસ્તે છે ફ્લેર? મમ્મા વાસ્તે છે. મમ્મા વાસ્તે, કારણ કે મમ્માનું દિવસ બાજુમાં છે. એટલે હું સમજી ગયો કે આ ફૂલ ફૂલે ઈશ્વરે કરાવ્યા છે તાકે માન યાદ તાજી રહીએ. તો ઇસ્લામ માટે હંમેશા છે, પણ આ મોકા ઉપર ક્યાંય એવું જાત જાતના બનાવે ને તો ઘણી માશાલ્લાહ, કારણ કે માનો દિવસ નજદીક છે. ઘરે મમ્માના હાથ કોણ ચૂમે છે તમારા માંથી? કોણ હાથ ચૂમે મમ્માના? બધાય? કેટલી ફેરે? કેફેત મેરમાં કે દરરોજ? દરરોજ, હે? દરરોજ કરાવે. હા, માશાલ્લાહ, માશાલ્લાહ. Très bien. Merci, Thierry. C'est bien. તમે સમજ્યા બદલી છે ગઈકાલે? તમે કેવી મોહબ્બત કરો છો માથી? અત્યારે મારી કે અત્યારે વખતની? મને સવાલ કરવા દો શેખ તમારા મંડળીમાં ના શું છે, મોહબ્બત કે મવદ્દત? ટાઈમ તો આપણે લઈ લઈએ ધ્યાન તો ગઈકાલની તકરીર કદાચ મગજમાં રહી ગઈ હોય. આ કઈ ક્લાસ છે? સેટ બે. ફીકમાં શું કરો તમે? સુરેદીનમાં. ઓકે, તમે બધું નમાઝનું શીખી લીધા હોય, બધું વાજીબે રૂકની ને ગેરરૂકની ને બધું બતાવી ગયું હોય, કોઈ મન કહી શકે? જેને આવડે એ હે કાંઈ શરમાવત ના હોય. કેટલા હોય વાજીબે રૂકની? બસ તમે ક્યાં ત્યારમાંથી શીખાયેલું છે? એટલે વાજીબ જો તમે ભૂલી ગયા તો નમાઝ બાતિલ છે. યા કોમ્યા? 5 रुकनी ना en total c'est 11 रुकनी 5 हाँ एक है मतलब एक है क्यों एक है हाँ કેટલા? 2 સજદા. voilà très bien. તમે જો 2 રૂકુ થઈ જાય તો એક રકાતમાં જો દુબલે થઈ ગયો રૂકુ તો શું થાય? બાતિલ. અરે ફેર. અને જો સાવ ભૂલાઈ ગયું તો બહુ ભૂખ લાગી ગઈ હોય, બોલો મેં કોઈ લોકો ફોન અલ્લાહ ઉપર ડિરેક્ટ સિજદામાં આવ્યા કે લોકો ભૂલાઈ ગઈ બાતિલ કે ના વાંધો હોય ભૂલાઈ ગયું હોય તો એટલે રૂકની કે directeur du madrasa de Tananarive, alhamdulillah. ના કાંઈક ખબર પડે, ઓળખાણ થાય કાંઈ. બધા ગુજરાતી સમજો છો? Je vois એકાદ કોઈ નથી સમજતું. કોણ છે? 1 2 toi pas du tout un peu oui c'est toujours un plus. Une langue c'est toujours un plus dans la vie. Ok, bonne continuation. Merci. Salam.
સૌથી મોટી ક્લાસ આપણી આ કઈ ક્લાસ છે મોહમ્મદભાઈ? ક્લાસ 9. ક્લાસ 9 પ્રેઝન્ટ કરો ને તમે અત્યારે બાકી છે આપણો આ લોકોને એક સન્માન છે તો તમારી લોકોને આપણે આમંત્રણ કરીએ છીએ તો આજે આપણો ક્લાસ 9 Classe 9, leçon 14, namaz salat et Ihtiyat, c'est intéressant pour leçon 7. On a vu précédemment la leçon sur le Shirkat et Salat. Shirkat et Salat, Inch'Allah, un sujet très lourd. Ensuite, logique, ah oui. énormément. Grand témoigner, c'est à મને યાદ છે આ શક્યાતની વાત આવે છે તો હું એક જમાનામાં સેમિનાર થાય ને તેમાં પૂછ્યો શેખ એક મુલિયાણીને કે તમે લોકો લંડનમાં આ શક્યાત તો શીખવાડો છો પણ તમને કાંઈ યાદ છે તો તમને કહું કે ખબર પડી સાચું કહું ભલે અમે બધું શીખવાડે છે પણ અમે સાથે અમારી એલેબ લીખી સાચું હતું એનું કે જે આપણે આપણા પાસે કે આપણે આ કિતાબ છે પછી મૂકી દઈએ એલેબ તો આ કિતાબ લઈને પોતાના મુસલ્લાના કોટેમાં રાખે સમય છે કારણ કે આપણને કાંઈ યાદ નથી હોતું તો ટાંકણે જરૂર પડે તો કદાચ પૂરને rien કદાચ કંઈક આપણે એમાંથી એક મોગ વિશે કરી લઈએ અથવા તો કંઈક લઈ અને આપણે આપણી નમાઝને સુધારી લઈએ કારણ કે આખિરકાર કંઈ યાદ નથી રહેતું એમ મને કીધું એને તો એ કે તમે બી સલાહ આપજો તમારા એલેવને કે એ લોકો શક્યાતનો સુજે અને એ રૂબ્રિક મુસલ્લાના પોતેમાં મોરના બાજુમાં જ રાખે તાકે પ્રોબ્લેમ પડે તો એવે ટાણે જ પરબારા આપણે સલાદને તોડ્યા વગર જોઈને પરબારા આગળ વધે ને કોરીશે કરી નાખે અગર કોઈ શીબલો હોય તો એ મને એમ કીધું હતું તો મને હજી યાદ રહી ગયું છે કારણ કે હું ખુદ પેને થાઉં છું આ બાબતમાં મને 3-4 ને મને વધારે મારી ભૂલ એમાં હોય કે 3 છે કે 4 તો એ મને એકદમ યાદ હોય બાકી બધું આલી આતવાર હોય કોમોથી બરાબર છે ને હું તો આ લોકો સામે કહું છું પણ શીખવું બહુ સારું અગર મગજમારીએ જેટલું રહીએ એટલું જો આ ભાઈને તમે જો આ ભાઈને તમને એક ચીજ કહેતા ભૂલી ગયો આના નામ છે હસનૈન બહાદુર અલી ઉભો થાતો જરા પ્રેઝન્ટ કરો અનોખી વાત છે અમારી એક ક્લાસ ચાલે છે હિફ્ઝ અને 8 સિપાડા મોડે આવડે છે અને પ્રોજેક્ટ છે કે આખું કુરાન શીખી લેશે ઇન્શાઅલ્લાહ બરાબર છે ઇન્શાઅલ્લાહ ખુદા કામયાબી આપે 8 આવડી ગયા છે અને એને મેં ટેસ્ટ તપાસા કર્યો તો જવાને જમાત છેલ્લે એક કઈ વિલાદ હતી જનાબે ઝૈનબ પુરિયા મકામ 8 સિપાડા એટલે 29-30 પહેલી બીજી પહેલો સિપારો બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો છઠ્ઠી 8 સિપારા આવે છે બેસી જાય તો કેટલો ટાઈમ લાગશે તો આપણે પછી સેરેમોની કરીએ ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ થઈ જાય 3 વર્ષ કે ને ઇન્શાઅલ્લાહ 3 વર્ષ કારણ કે સાથે ભણે છે કઈ ક્લાસમાં છે તું સેન્કેમમાં છે હવે ઈરાનમાં ને જે લોકો કરતા હોય એ લોકો વધારે આમાં કોન્સન્ટ્રેટ થાય 1-2 વર્ષ કે 1 વર્ષ કે આ ભાઈ એકેડેમિકમાં અલ્હમ્દુલિલ્લાહ આગળ વધે છે અમને યાદ દેવો છે પણ મોટી સેરેમોની કરશે ઇન્શાઅલ્લાહ તો ઓશિયાનિયામાં યુનિક છે ખાલી હું આમ જ પૂછું છું એટલે આપણા મડગાસ્કર રહી ગયો એક દીકરી છે બીજી બોલો આપણી દીકરી છે હા એટલે એ કુંભભાઈની છે કુંભભાઈની આ તો આપણા મદ્રેસા તો કઈક સેરેમની કરવી જોશે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ મોટી કરશું ઇન્શાઅલ્લાહ માશાઅલ્લાહ તો શેખ મુનીર કહે છે પણ યાદ દેવરાવું છે પસાર થઈ જાય તો કહે છે કે આ થઈ ગયું છે હા ઇન્શાઅલ્લાહ અને ઇન્શાઅલ્લાહ શિક્ષા મળી જાય ઇન્શાઅલ્લાહ જલ્દી એટલે જેમ મહેનત કરતા આગળ વધે તો ઇન્શાઅલ્લાહ આપણે બે વાત કરશું અને શેખ મુનીરને મેસેજ મોકલશું કે હવે અલ્હમ્દુલિલ્લાહ 30 અમે કામયાબ છીએ માશાઅલ્લાહ શુક્ર તમે મસાઇલ શીખો છો નમાઝના ને બધાય મસાઇલ તો સેગોન્ડેર હોય એની મોર નમાઝ પઢાઈ ઈ હોય એસેન્શિયલ બરાબર છે હા મને જો મસાઇલ આવડતા પણ નમાઝ ના પઢાતી હોય તો બહુ યે ફત સેન્સ બરાબર છે કે કેમ તો આ નમાઝ આપણે શા માટે પડતા હોય આપણે ઉપર એનો રેઝોન ફિલોસોફી શું હોય કોણ ફે નમાઝ Le namaz, c'est le pilier de la fondation de l'islam. Ok. એના સિવાય C'est la meilleure adoration de Dieu. Ok. એના સિવાય શું આપણને હોય surtout આપણને કીધું જ પડો તો આપણે પડીએ જો ના વાજીબ કે કઈ ના હોય તો વખતે બહુ ઓછા પડતા હોત પણ surtout શુક્ર
remercier Dieu. ખુદા આટલી બધી નેમત દીધી છે, બધી મેમ આપણે આ વતનજી છે, તમે જો ગણો તો બધી નેમત આપણી ખુદા આંખ દીધી છે, કાન દીધા છે, બધું અને નોર્મલ ને ત્યાં પારાપોરો જોતરે છે, બધા માલ્યોરમાં ને મુસીબતમાં ને તકલીફમાં છે, તો એ remercier કરવા માટે નમાઝ હોય, બરાબર છે. અને નમાઝ વધારે ક્યારે પઢવાની હોય? જેમ જેમ તમે ખુશીમાં ને હોય તો ત્યારે વળી સુન્નતે પર નાખવાની બે રકાત કે કંઈક, બરાબર છે. તો ça il faut jamais oublier. આપણામાં છે કે મેમ તમે બુડતા હોય ને, તમે નોયે થતા હોય, voilà vous êtes en train de હવે ગુજરી જવાના છો એમ, નોયાદ છે. અહીંયા હદીસમાં છે કે અહીંયા તમારી નમાઝ તમે મૂકજો ના, એટલે આટલું પ્રી નમાઝ jamais laisser. તમે કાલે યુનિવર્સિટીમાં જશો ઇન્શાઅલ્લાહ, તો સૌથી પહેલું જે હોય એ પહેલું આપણું પ્રોટેક્શન શું છે? નમાઝ છે. એટલે faut jamais oublier le નમાઝ. એમ નથી કે બીજું બધું મૂકી દેજો, પણ મારે એક નાના બે સવાલ છે, બધે માટે છે. નમાઝની ચાવી શું છે? કોઈ મને આ જવાબ દઈ શકે તો? નમાઝની ચાવી કોઈ ખબર છે? નમાઝની ચાવી એટલે કઈ એવી ચીજ કરે આપણે કે જેથી કરીને આપણી નમાઝ કબૂલ હોય? કોઈ નથી ઉમ્મીદ આવતી? એ છે તારત, પ્યુરતે. ને તારતની ચાવી કઈ છે? હા ના, એ તો કીધા આપણે પછી તારતની ચાવી કઈ છે? કઈ એવી ચીજ છે કે આપણી તારતની આપણી નમાઝ પણ કબૂલ થાય એના લીધે? કોઈને નથી? આનો રેકોર્ડ છે મોહબ્બતે અહેલે બેત. જ્યાં સુધી મોહબ્બતે અહેલે બેત નહીં હોય તો તારત એ પણ કબૂલ નથી, અને જ્યાં સુધી તારત નહીં હોય તો નમાઝ પણ કબૂલ નથી. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. तेरी जात पाक है किबरिया, तेरी शान जल्ला जलालहू. जो कुछ भी है वो तूने दिया, तेरी शान जल्ला जलालहू.